અને પેટીએમના કાઉન્ટર પર નજર કરીએ તો સારી એવી મજબૂતી હમણાં દેખાડી છે, કારણ કે રિઝલ્ટ્સ પણ એક શાનદાર આવ્યા હતા. કઈ રીતના તમે જોશો પેટીએમને? આનો ડિસ્ક્લોઝર પહેલા આપી દે પ્રીતિ, અનિવાર્ય રહેશે કે જે બી લાંબા ગાળે રોકાણ લાયક રણનીતિ આજે આ કાર્યક્રમમાં અમે મૂકશું એ અમારી રિસર્ચ ટીમ તરફથી છે. આમાં અમારી કંપની જીઓજીત અથવા તો મારું કોઈ વ્યક્તિગત રોકાણ નથી. કોઈ જાતનો વિત્તીય લાભ અમને નથી મળતો અને કોઈ પ્રકારનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આ સ્તર પર ભલામણ અમે અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે એમનું રોકાણ હોઈ શકે. હવે આવી આપણે પેટીએમ એટલે કે 197 કમ્યુનિકેશન લિમિટેડ. તો આને બી એક ઇતિહાસ બનાવેલો પ્રીતિ, જો તમને યાદ હોય તો. આઈપીઓ આવેલો, મૂલ્યાંકન ઉપરની તરફ હતા, લોકોમાં ઉત્સાહ હતો, લિસ્ટિંગ થયું, સારું લિસ્ટિંગ થયું, ઉપર ગયો અને પછી અમુક સમાચારો, અમુક નીતિઓમાં બદલાવ અને આરબીઆઈના ફટકારને લઈને આ સ્ટોકે મારા ખ્યાલથી લગભગ 400 ની નીચે 350 નો સ્તર જોયો અને પછી ત્યાંથી રિકવરી. કારણ સકારાત્મક એક નહીં અનેક હતા. આ વખતના પરિણામ બી ઘણા સારા આવેલા અને હવે આ અનુમતિ જે મળી ગઈ છે, તો જો લાંબા ગાળાનું રોકાણ હોય પેટીએમમાં અથવા તો 197 કમ્યુનિકેશન લિમિટેડમાં, તો અમારી રિસર્ચ ટીમ તરફથી જાળવી રાખવાની ભલામણ છે. ખરીદારી કરવી હોય, તમારે નવી ખરીદારી કરવી હોય પ્રીતિ, તો થોડું મારા ખ્યાલથી કુનાલભાઈ વધારે પડતું અહીંયા પ્રકાશ નાખશે નીચલા સ્તર પર. જો તમારે નવી ખરીદારી કરવી હોય તો ક્યાં કરવી, પણ થોડી રાહ જો, કારણ કે આજે 5.5% આસપાસની ઉપરની સપાટી છે ને મારા ખ્યાલથી છેલ્લા અઠવાડિયા 10 દિવસથી સારી એવી રિકવરી આપણે આવતા જોઈ છે. જૂનું રોકાણ હોય તો જાળવી રાખો, નવું રોકાણ કરવું હોય તો નીચલી સપાટી પર કરી શકો છો.